ખેડૂતનો મિત્ર ચોમાસું ગણાય, પણ જૂન મહિનાથી શરૂ કરીને આજે 5 મહિના પૂરા થઈ ગયા, હજુ વરસાદ ચાલુ છે. શરૂઆત થઈ, બાજરી વગેરે પાક વાયા અને તરત જ બાજરી વગેરે ફેલ ગયું, કારણ કે સતત વરસાદ વરસતો રહ્યો, બાજરી લેવાય નહીં, પૂરા ઘાસ બાસ બધું જ જમીનમાં દાટવાનું થયું. એ પછી બીજો પાક શરૂ થયો, ચોમાસું પાક, કે કપાસ કે ડાંગર કે મગફળી ફરીથી વવાય. એના માટે પાછું દેવું થયું અને પાછું ખેડૂતે તૈયાર થયું સારું, પણ લેતા પહેલાં જ વરસાદ ત્રાટક્યો અને જે મિત્ર જેવો વરસાદ છે દુશ્મન જેવો બન્યો અને બધું જ એક દાણો પણ ઘેર ના જાય એ સ્થિતિ ઊભી થઈ છે. એટલે ખેડૂત તો દેવાના ડુંગરમાં ડૂબતો જ જાય છે. એટલે સરકારને એક વિનંતી કે ભાઈ આ ખેડૂતને કોઈ પણ રીતે સહાયરૂપ થાય અને મદદ કરે તો કદાચ આ ખેડૂત બચે. બાકી તો જન્મ્યો છે દેવામાં, મરણ પણ દેવામાં પામવાનો એ સ્થિતિ છે. એટલે આ વિસ્તારમાં નહીં, જ્યાં જ્યાં વરસાદ આ વર્ષે તો ગુજરાતમાં દરેક જગ્યાએ એ સ્થિતિ છે કે ખેડૂત પાયમાલ થઈ ગયો છે અને સરકારને ખ્યાલ પણ છે કે આ પાયમાલી શાના કારણે છે, પણ એક દાણો ઘેર જાય એવી નથી સ્થિતિ. એટલે મહેરબાની કરી અને ખેડૂતને બચાવવા માટે જે થાય ઉપાય કરો. કેન્દ્ર સરકારે પણ વીમા આપ્યા છે, ગુજરાત સરકાર પણ એમાં કશુંક ઉમેરે અને ખેડૂતને લાભ થાય એવું કંઈક કરે તો કદાચ ખેડૂત બચે. પ્રેમજીભાઈ પટેલ, ખેરોલ. ખેડૂત અખાત્રી આવે એટલે તો એને હરખની હેલી ખેડૂતમાં સમાય નહીં, જગતનો તાત કહેવાય છે. એટલે એને સૌપ્રથમ તો વાવણીની શરૂઆત કરી, મોંઘા બી લાવીને ઉપજ પોતે કરે, તે છતાં માર તો એને વેઠવાનું. મોંઘું બી લાવીને વાવણીની શરૂઆત કરી. સૌપ્રથમ મગફળી માટે તૈયાર કર્યું તો શરૂઆતની અંદર વાવણીમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા પહેલો જ વરસાદ આવ્યો. ઉતાવળ હતી વાવવાની કે કંઈક 2 પૈસા ભાર, નવું વર્ષ આવે એટલે શરૂઆતની વાવણી ફેલ જઈ. ફરીથી પાછું ખેડૂત તો કોણ કહેવાય, શક્તિ માર સહન કરતો આવેલો છે. કણબી વીજ પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપત્તે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય, એક કહેવત આ ખેડૂતને લાગે જ છે. એટલે ફરીથી વાવણી કરી તો પણ ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. જે પોષતું એ જ મારતું, પ્રણયનું શું એ જ પારખું, અમૃત ગાયલની પંક્તિ વીત પડે. હા, એટલે ફરીથી વાવણી કરી તો પણ આખા વર્ષથી કમોસમી વરસાદ ગણો મગફળીનું વાવેતર ફેલ ગયું. ડોગર વાવી કંઈક આશાએ, તો ડોગરની અંદર અત્યારે લણણીની શરૂઆત હરકની હેલી હતી ખેડૂતને, તો પણ પડ્યા ઉપર પાટું, એટલે ડોગર પણ ફેલ. કંઈક ઉપજ હતી, સમૂહ લગ્ન નજીકમાં, શિક્ષણ કંઈક 2 પૈસાની અપેક્ષા, છોકરાનો શિક્ષણના બાબતમાં, એજ્યુકેશન બાબતમાં એક જરૂરિયાત સંતોષ તો બીજી 51 ઊભી થાય. એ આ ખેડૂતની પરિસ્થિતિ. એક શોધ તો તે તૂટે, એક જરૂરિયાત સંતોષ તો બીજી 51 ઊભી થઈને ઊભી રહી. એટલે અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ નુકસાનીનું સર્વે ટોટલી થાય, ખેડૂતને જે કંઈ આ ધિરાણ મંડળીઓ દ્વારા એ માફ થાય. જો ઉદ્યોગપતિઓનો દેવો માફ થતો હોય, વિજય માલ્યા જેવા જો અહીંયાથી હડપ કરીને એમને રાતોરાત બગાડી દેવામાં આવતા હોય, તો આ ખેડૂતને કંઈક સરકાર માફ કરે, એ જ અમારી અપેક્ષા. અસ્તુ. જય ભારત, જય કિસાન, જય હિન્દ. બિપિનભાઈ અમૃતભાઈ રેવાભાઈ પટેલ. અત્યારની પરિસ્થિતિ મુજબ જે માવઠું ભારે વરસાદ થયો અઠવાડિયાથી, એમાંથી જે મગફળી વાવેલી હતી સાહેબ, એ મગફળી બધી ખરાબ થઈ ગઈ છે, બધી ઉગી ગઈ છે, એનો કોઈ ઘાસ આવે એવો નથી. અને અમારે અત્યારે એવું છે કે લગ્નની સિઝન આવે છે, છોકરાને પરણાવવાનું છે, એટલે એના માટે દાગીના કરાયા હતા. તે અમારા હવે દાગીના લેવા જવા છે, પણ અમે મગફળી વેચાતા દાગીના લેવા જઈએ ને એના પૈસા આવું તો મેં વિચાર્યું હતું કે ભાઈ ચલો દાગીનાને લઈ લઈશું. પણ હવે તો એવી પરિસ્થિતિ હતી કે છોકરાનો લગ્ન રહ્યો અને બધું રહ્યું, અને સરકાર કોઈ સહાય આપે તો સારું. અને એ રીતે અમે આ બધું સાપ બધું પલળી ગયું છે. લગભગ તો નુકસાન બધું છે, આમાંથી તો કશું મળે એવું જ નહીં. લગભગ તો વીઘા વધારે નહીં તો 40,000-40,000નું નુકસાન થાય વીઘાનું. એ રીતે પરિસ્થિતિ છે અત્યારની. તો હવે જે સહાય થાય સાચું, બરાબર ને.
તલોદ તાલુકામાં કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે એ માટે અમે મામલતદાર સાહેબશ્રીને, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને, ખેતી વિસ્તૃત અધિકારી સાહેબને, કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. પણ આજ દૂર સુધી સર્વે કર્યું છે, નથી કરતા એવું નથી, પણ સર્વેમાં વિસંગતતા લાગે છે. કેવી લાગે છે કે મારા ગામમાં કે બીજા આખા તલોદ તાલુકામાં 5 થી 7 હેક્ટરનો સર્વે નંબર હોય, એમાં 5 ખેડૂત ખાતેદાર હોય. એક ખેડૂત ખાતેદાર મગફળી વાવી હોય, બીજા એ કપાસ વાવ્યો હોય, ત્રીજા એ ડોગર વાવ્યો હોય અને ચોથા એ એરંડા વાવ્યા હોય. તો જે તે ખેડૂતને કેટલું નુકસાન થયું છે હું છે એની કોઈ અમને ચોક્કસ માપ નથી આવતું. એટલે જે ગામ સેવકો સર્વે કરે છે એમાં વિસંગતતા હોય એવી અમને શંકાથી છે. આ માટે મેં કલેક્ટર સાહેબને અને મામલતદાર સાહેબને રજૂઆત કરી છે. બીજું કે અત્યારે ખેડૂતોને એવું કહ્યું છે કે ભાઈ તમે કૃષિ પ્રગતિ એપ ઉપર તમે સર્વે કરી દો. ખેડૂતો પોતાના મોબાઈલ જો વોટ્સએપવાળા રાખતા હોય તો એમાં આવે, પેલો સામાન્ય મોબાઈલ હોય એમાં આવતું નથી. એટલે ખેડૂતો પોતાની રીતે કૃષિ એપથી કરી શકે એવી પરિસ્થિતિ નથી. તો અને એક બાજુ સરકાર એમ કહે છે કે ભાઈ તાત્કાલિક સર્વે કરીને મોકલી દો. વરસાદી વાતાવરણ છે, ગઈકાલે વરસાદ ચાલુ હતો, એના આગલા દિવસે અમારા તલોદ તાલુકામાં 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી વરસાદ હતો. એટલે ગ્રામ સેવકો આખા ક્ષેત્ર એમનો પોતાનો જે મત હોય વિસ્તાર એના સેજા વિસ્તારમાં એ પહોંચી વળતા નથી. એટલે અમારું કાલ 100 સુધી, રવિવાર 100 સુધીમાં કોઈ સર્વે થઈ શકે એવી પરિસ્થિતિ નથી. એટલે કાં તો સમય મર્યાદા વધારવામાં આવે અથવા તો આના માટે કોઈ પણ સારી વ્યવસ્થા કરી અને ખેતીવાડી અધિકારીઓ અથવા તો તાલુકા પંચાયતના કર્મચારીઓ તલાટીઓનું જો આ સર્વેનું કામ સોંપવામાં આવે તો જ આનું નિરાકરણ થાય એવી છે. એવી મારી કિસાન સંઘ તલોદ તાલુકા મારી માગણી છે. દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કીમ ચાલુ છે. જૂનું આપી નવું મેળવો. કચ્છ ભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ, અનમ રિંગ રોડ, ભુજ. ગેસ ચૂલા, હોપ ચીમની, જ્યુસર મિક્સચર, માઇક્રો, પિઝા ઓવન, એર ફ્રાયર, લગ્ન કર્યાવર, કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો.